તો આનાથી તમને જે રાસાયણિક દવાથી જે રિઝલ્ટ નથી મળતું, આ 5 થી 10 ml નાખવાથી તમને એમનું રિઝલ્ટ 100% મળશે. એટલે આનો ખાર પડે તો હા, છોટવાના જ. ખારમાં આ બહુ કામ કરે. આપણે એને આપી શકીએ છીએ. આ આપ્યા પછી આપણે ગેરંટી સાથે તમારો સુકારો આવશે નહીં. તો આપણે ખેડૂત છીએ, ખેતી સારામાં સારી કરીએ છીએ, અનાજ સારામાં સારું પકાવીએ છીએ, પરંતુ થોડો આ સમયગાળો એવો આવી ગયો છે કે આપણે બધા જ ખેડૂતો રાસાયણિક ખેતી તરફ વળી ગયા છીએ. દરેક ખેડૂત એમ કે મહેશભાઈ પ્રજાપતિ, મારું વતન છે પોશીના, બાજુમાં તમારે જેતરા આવેલું છે, ત્યાં 10 વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી છે. 1999 થી 2008 દરમિયાન હાલ અમીરગઢ તાલુકાની અંદર નોકરી કરું છું. પૈસા કમાવાના સ્ત્રોત શું હોય છે? ધંધો એક જ છે કે જે ઘરે બેઠા કરી શકે. બીજું છે કે લેડીઝને કેમ કરવું, કેમ કે તમે અત્યારે જે પણ કામ કરો નામ કેમ આવે, નાના હતા તારા મોટે ત્યાં હસબન્ડ, આ એક જ ધંધો એવો કે જ્યાં તમારા નામ જોવું પણ થશે. ત્યારે વિશાખાબેન છે તો ગમે ત્યાં જઈએ તો કોનું નામ લેવા છે? ઓળખાણ કરી થઈ હવે બસ આ ખુદનું નામ કમાવા માટેનો ધંધો છે, બીજું કંઈ નહીં. અને અમે તો કરીએ જ છીએ અને અમારી સાથે ઘણા બધા ફેમિલી કરે છે. અને હું ફૂલ ટાઈમ કરું છું. મારી લેખમાં કોડીનામાં છે, દ્વારકામાં છે, અને રાજકોટ આટલું પણ છે. ગુજરાતમાં દરેક જગ્યાએ છે. તો સારી રીતે ધીમે ધીમે બિઝનેસ કરતા જઈએ છીએ.